ટેક્સટાઇલ વેપારી સિદ્ધાર્થ દોશી અને મૌલિક જાની સુરતથી અયોધ્યા 1 કરોડની કાર લઈને નીકળ્યા છે। સુરતથી અયોધ્યાનું 1400 કિલોમીટરનું અંતર કાપીને 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા પહોંચશે। રસ્તામાં આવતા મંદિરો આશ્રમોમાં ભગવાન રામ પ્રતિષ્ઠાના મહોત્સવની ઉજવણી પણ કરશે। આ અભિયાનની શરૂઆત સુરતમાં રહેતા અને ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા સિદ્ધાર્થ દોશીએ કરી છે। આ યાત્રામાં લક્ઝુરિયસ જેગ્યુઆર કારને રામ ભક્તિના રંગે રંગી દેવામાં આવી છે, જેને કારણે આખી કાર દેખાવમાં જ બદલાઈ ગઈ છે। આ ખાસ તૈયાર કરવામાં આવેલી કાર સુરતથી લઈને અયોધ્યા સુધી લોકોને હર ઘર રામ અભિયાન જોડાવાનું કામ કરશે। મારું નામ સિદ્ધાર્થ દોશી છે, સુરતમાં રહેવાસી છું। આજે માનનીય જે વડાપ્રધાન શ્રી ભારત ગૌરવ જેવા વિષયો પર મેં G20 છે, 75 આઝાદી અમૃત મહોત્સવ છે, ચંદ્રયાન 3 અનેક વિષયો પર ગાડી યાત્રા કરી છે અને યાત્રા કરું છું। તો આજે જે રામ મહોત્સવ 22 જાન્યુઆરી જે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આખા વિશ્વની અંદર માહોલ ખુશીનો માહોલ મનાઈ રહ્યો છે। એ હિસાબથી હું પણ એક ખુશીનો માહોલ મનાવું છું આજે। અને આજે હું સુરતથી અયોધ્યા જઈશ। 22 તારીખે અમે લોકો યજ્ઞમાં બેસશું અને યજ્ઞમાં રામભદ્રાચાર્યના આશીર્વાદ લઈશું અને ત્યાં ખુશીનો માહોલ મનાવશું। જી, અમારી કારને આપ જોઈ શકો છો કે મંદિર જે શ્લોક છે, રામો વિઘ્ન હવનમ ધર્મ શ્લોક લખેલા છે, જય રામના નારા લખેલા છે, એ ટાઈપનું બધું લખેલું છે અને એ ટાઈપના નારાઓ લખેલા છે। અને અમે સુરતથી અયોધ્યા અનેક મહાનુભાવ અનેક સંતોના આશીર્વાદ લઈ અને અયોધ્યા પહોંચવાના છીએ। અમે બહુ જ ખુશીમાં છીએ। હું તો એકલો નથી, પણ આખું વિશ્વ ખુશી મનાવી રહ્યું છે। જે વિદેશની અંદર અમેરિકા અને જે બીજા દેશો પણ છે, અનેક દેશોમાં ખુશી મનાઈ રહી છે, તો આપણા દેશની અંદર પણ એવી ખુશીનો માહોલ છે અત્યારે।